તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે મિત્રો ત્રણ અલગ અલગ મહત્ત્વની જાહેરાત છે કે જે ઘણા સમય પહેલાં આજે આવેલી હતી, પરંતુ ઘણા મિત્રોને એમાં કંઈ ખબર નથી પડતી અને શું છે શું નથી કંઈ નથી ખબર। તો તેને ત્રણ જાહેરાત છે કે જે આજે એક વિડીયોમાં આપવાનો પ્રયાસ કરીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહી। તો શું ત્રણ અલગ અલગ માહિતી છે એની વિગતવાર ચર્ચા કરીશું। એ પહેલાં આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું છે, એ ભૂલતા નહીં। તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો। તો પહેલાં તો મિત્રો વાત કરવી છે ધોરણ 1 થી 5નો દ્વિતીય તબક્કો આવશે કે નહીં। ધોરણ 1 થી 5નો દ્વિતીય તબક્કો આવશે કે નહીં એના ઉપર જાહેરાત છે। તો 1 થી 5નો તો અમે એક વિડીયોમાં કીધેલ છે કે ભાઈ તમારે એસટી કેટેગરી છે એના માટે 99% દ્વિતીય તબક્કો આવશે, કારણ કે એમાં રોજ એક જ ઉમેદવાર આવે છે, શું કહેવાય, જિલ્લા પસંદગી માટે, પુનઃ જિલ્લા પસંદગી છે એના માટે। ક્યારેક 10 ઉમેદવારો તો મિત્રો ભાગે જોગે, ક્યારેક 10 દિવસમાંથી એક દિવસે ક્યારેક આવે તો મિત્રો એ પ્રમાણે માહિતી મળે છે। તો અમે કીધેલું છે કે ભાઈ એસસી કેટેગરી, એસસીબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી એનો છે દ્વિતીય તબક્કો ભાઈ નથી આવવાનો। એનું મોટું કારણ છે, કારણ કે એની જગ્યા જ નથી। ઓપન કેટેગરીની જગ્યા છે અને એસટી કેટેગરીની જગ્યા છે, તો આ બંનેમાં આવશે। તો ઘણા કહે છે કેમ ભાઈ એસસી કેટેગરીનો કેમ નહીં આવે, ઘણા કહે છે કે એસસીબીસી કેટેગરીનો ભાઈ શા માટે ના આવે। એસસીબીસી કેટેગરીનો દ્વિતીય તબક્કો ભાઈ એમાં અમારા ઘરનું કંઈ નથી ચાલતું કે અમે તમને કહીએ કે ભાઈ દ્વિતીય તબક્કો આવશે। ઘણા કંઈક સાહેબ જગ્યા વધારો, તો એમાં એમ કહેવું કે ભાઈ અમારી જો ચાલતું હોય તો તમે એમ કહો કે 1000 જગ્યા વધારો, તો એની સામે અમે 2000 જગ્યા વધારી દઈએ, પરંતુ આમાં એવું નથી થઈ શકે એમ। અને તમને ભાઈ ચોખ્ખું જણાવો તો તમારો છે દ્વિતીય તબક્કો છે એ મેં તમને કીધું એ ઓપન અને જે પણ એસટી કેટેગરીના ઉમેદવારો છે એના માટે જ આવશે। બાકી બીજી કેટેગરીઓ માટે છે સંભાવના છે એ 99.99% છે એ ઓછી છે, અને તમામ જેટલા પણ ક્રિએટર છે એનો અમે કોન્ટેક કરી માહિતી મળેલી છે કે ઓછી સંભાવના છે। તો હવે બીજી માહિતીની જો વાત કરું તો 6 થી 8ની 6 થી 8નો એફએમએલ છે એ ક્યારે આવશે। 6 થી 8નો એફએમએલ છે એ તમારે જૂન માસમાં નથી આવવાનો, જૂન માસમાં નથી આવવાનું। 6 થી 8નો એફએમએલ મિત્રો જૂન માસમાં નથી આવવાનું, જુલાઈ માસમાં આવવાનું છે। હવે આવું શા માટે? જુલાઈ માસે 1 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીનો ટાઈમ આપણે આપેલો છે। ક્યાં ટાઈમ આપો, કોણે આપેલો, તો એના ઉપર જો જોતું હોય તો કોમેન્ટ કરી દેજો। ઇન્ટરવ્યૂ અમે જેટલા પણ વિડીયો બનાવેલા છે હમણાં અમે ઇન્ટરવ્યૂ જ કોમેન્ટ કરવાનું કહીએ છીએ, કારણ કે અમે ઇન્ટરવ્યૂ જ લાવીએ છીએ। અને આ તમારો જે પણ ઇન્ટરવ્યૂ તો નહીં મિત્રો, આમાં જે પ્રેસ કોન્ફરન્સ બેઠેલી હતી એનો વિડીયો છે, એટલા માટે જો તમે પ્રેસ કોન્ફરન્સ લખો તો પણ ચાલશે, અથવા ઇન્ટરવ્યૂ લખશો તો પણ અમે એ વિડીયો આપી દઈશું। આપણા જે પણ માનનીય મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે એનું ઇન્ટરવ્યૂ છે, કે જેમાં એણે જણાવેલું છે 6 થી 8ના એફએમએલ બાબત, 6 થી 8ના એફએમએલ બાબત, કે એફએમએલ ક્યારે જાહેર થશે અને ટૂંક સમય તો ક્યારેય પૂર્ણ થતો નથી, તમને ખબર છે અને મને ખબર છે। તો એફએમએલ ક્યારે આવશે અને એની જિલ્લા પસંદગી છે એ ક્યારે શરૂ કરવામાં આવશે, તો એના ઉપર ફૂલ અપડેટ છે। એની જિલ્લા પસંદગી છે એ 15 તારીખ બાદ શરૂ કરે એ પ્રમાણે માહિતી છે। હાલ 15 તારીખ બાદ જ શરૂ થશે, 15 જુલાઈ બાદ। આ પ્રમાણે સંપૂર્ણ માહિતી મળેલ છે। 3 અપડેટમાં મેં આપ્યું કે ભાઈ પહેલી અપડેટ મેં એવી રીતે આપેલી કે દ્વિતીય તબક્કો આવવાનો નથી, આવશે તો કઈ કેટેગરી માટે આવશે, એફએમએલ છે। બીજી વાતની જો વાત કરું, બીજી પોઈન્ટ તો એફએમએલ છે ક્યારે આવવાનું છે, અને તમારી જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે ક્યારથી શરૂ થશે। તો આ પ્રમાણે 3 બુલેટ જે તમને આપેલી છે એ પ્રમાણે વિડીયો પસંદ હોય તો લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। મળીશું નવા